તો આજે મને મળી ગયા જાપાનીઝ અંકલ અને એ કે મારે ગાંડીગીરમાં સિંહ જોવા આવું. મેં કીધું રેવા દો કાકા, પછી તમારી આંખું બંધ નહીં થાય. તો હેલો ગાઈઝ, આજે આપણે ટ્રીપમાં જવાનું છે કૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ, જે ઔરંગાબાદથી 34 કિલોમીટર દૂર આવેલું છે. અને કૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગના આપણે આજે દર્શન કરવાના છીએ. અહીંયા પણ તમારે 4 થી 5 કલાકનો સમય લાગી શકે છે. અને મંદિરની અંદર મોબાઈલ અલાઉડ નથી. અને બીજા નંબરમાં શર્ટ પહેરીને તમે મંદિરની અંદર નથી જઈ શકતા. અને પછી આપણે આવી ગયા 1 કિલોમીટર દૂર આવેલી ઇલોરા ગુફા. અને ઇલોરા ગુફામાં 3 ધર્મની ગુફા છે, હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મની ગુફા. તો વચ્ચે જે છે હિન્દુ ધર્મની ગુફા છે, જેમાં એક આખો પર્વત કોતરી અને શિવજીનું મંદિર અને અંદર બધી આખી ગુફા બનાવવામાં આવેલી છે. અને આ ગુફાની અંદર ઘણા એવા સ્થાનો છે જ્યાં હજી સુધી માણસો જઈ શક્યા નથી, અને જે ગયું છે તે પાછું નથી આવ્યું એવી વાત પણ છે અહીંયા. અને અહીંયા બહુ જ મોટું વચ્ચે શિવલિંગ પણ આવેલું છે. અને અંદરથી આવી રીતે કોતરીને સરસ મજાની ગુફા બનાવેલી છે. અહીંયા 40 રૂપિયા ટિકિટ છે. અને અહીંયા તમારે 4 થી 5 કલાકનો સમય લાગી શકે છે. અને બૌદ્ધ ધર્મ અને હિન્દુ ધર્મની બધી ગુફાઓ આવેલી છે. અને 20ની નોટ ઉપર જે ઇલોરા ગુફાનો ફોટો છે એ આ સેમ ગુફા છે. અને ત્યાં જઈને તમે આવી રીતે ફોટોગ્રાફી પણ કરી શકો છો. અને પછી આપણને મળી ગયા હતા લોકો જે વિયેતનામથી આવ્યા હતા અને જે ટ્રેડિશનલ ચાઇનીઝ બોલતા હતા. એમની સાથે પણ આપણે ટ્રાન્સલેટરનો યુઝ કરીને થોડીક વાતો કરેલી છે. પછી અહીંયા એક નાનો એવો વોટરફોલ હતો અને અંકલ સાથે વાત કરેલી છે. અંકલનું નામ છે કોબાયાશી શેન, અને જે કાર મેન્યુફેક્ચરિંગ કંપનીમાં જોબ કરે છે. અને તે એજ્યુકેશનલ પર્પઝથી ઇન્ડિયા ટ્રીપ પર આવેલા હતા. અને આવી છે કંઈક સરસ મજાની અંદરથી ગુફા. તો મળી એક નવા મિની વ્લોગ સાથે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો. અને હા, આનો આખો વ્લોગ મારી યુટ્યુબ ચેનલમાં જરૂરથી આવશે, તો એ પણ ચેકઆઉટ કરી લેજો. અને યુટ્યુબમાં આપણા 1000 સબસ્ક્રાઈબર્સ પૂરા થઈ ગયા છે, તો અહીંયા પણ ફોલો કરી દો અને ત્યાં પણ સબસ્ક્રાઈબ